નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. 11th સાયન્સ કેમેસ્ટ્રી JEE નીટ ચેપ્ટર થર્મોકેમિસ્ટ્રી ગુજરાતીમાં ઉષ્મા રસાયણ લેક્ચર 16 બરાબર. અને આ આપણો છેલ્લો લેક્ચર છે. બરાબર છે. આ લેક્ચર પછી આપણે સ્ટાર્ટ કરીશું પી બ્લોક એલિમેન્ટ્સ. ઓકે, ચાલો. લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે જોયું હતું કેટલાક MCQ, બરાબર, જેમાંનો એક MCQ જે છે કાલ આપણે છોડી દીધો હતો. ઇન્ફોર્મેશનમાં KW ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻14. બરાબર. એકચ્યુઅલીમાં કાલે આ MCQ જોઈને મારું માઇન્ડ એટલું નહોતું ચાલેલું. બરાબર છે. 2H2O એમાંથી H3O પ્લસ OH માઇનસ કંઈક કન્ડિશન આવી છે કે 2 moles ઓફ H2O રિવર્સિબલ પ્રોસેસ એમાંથી H3O પ્લસ OH માઇનસ. ઓકે, તો આજે છે એ વોટર છે એની આયોનાઇઝેશનની પ્રોસેસ છે. 2 moles ઓફ વોટર મોલિક્યુલ્સમાંથી H3O પ્લસ OH માઇનસ ફોર્મ થાય છે. રેડી? ચલો, તો એના માટે KW આવે. આ તો બધાને ખબર છે. વોટર જે છે એનો દ્રાવ્યતા ગુણાકાર અચળાંક 10⁻14 છે. નોર્મલી આપણે યુઝ કરીએ છીએ. અને આના માટે કહેવામાં એવું છે કે ΔG0ની પ્રાઇસ ફાઇન્ડ આઉટ કરો. તો તમારે એવું રિલેશન મૂકવાનું છે કે જેની અંદર KW આવતું હોય અને ΔG0 આવતું હોય. તો બહુ સિમ્પલ ઇક્વેશન છે. ΔG0 ઇઝ ઇક્વલ ટુ -NFE0 ΔG0 ઇઝ ઇક્વલ ટુ -2.303 RT log KCની જગ્યાએ આપણે શું મૂકવાનું થશે? KW. બરાબર. અગાઉ જે હું બોલી એ ઇક્વેશન જે છે ઇક્વેશન ΔG0નું જ છે, પણ એમાં NFE0 સેલ આવશે જે આપણે અહીંયા યુઝ નથી કરવાનું. -2.303 બરાબર RT log KW. ઓકે, આ આપણું ઇક્વેશન છે. -2.303 R ઇઝ ઇક્વલ ટુ 8.314 મલ્ટીપ્લાય ટેમ્પરેચર 298. ઓકે, મલ્ટીપ્લાય લોગ 10⁻14. તમે જોઈ શકો કે આમાં કંઈ લોગ ટેબલની પણ જરૂર નથી, કારણ કે ડાયરેક્ટલી 10⁻14 છે તો -14 આગળ આવશે મલ્ટિપ્લિકેશનમાં. -2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 298 ગુણ્યા -14. ઓકે, અને log 10 ઇઝ ઇક્વલ ટુ 1. સો 1 મૂકવાની કોઈ જરૂર નથી. બરાબર છે. માઇનસ પ્લસ થઈ જશે. હવે આપણે આનું મલ્ટીપ્લાય કરીએ કે મલ્ટિપ્લિકેશનથી આપણો આન્સર કેટલો આવે છે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ 2.303 મલ્ટીપ્લાય 8.314 મલ્ટીપ્લાય 298 મલ્ટીપ્લાય 14. ઓકે, આપણો આન્સર છે 79881. ઓકે, અને આ જે આવે છે આપણો આન્સર એ જૂલમાં આવશે, બિકોઝ આપણે 8.314 જે છે એ જૂલવાળું યુઝ કરેલું છે. ઓપ્શનમાં તમે જોઈ શકો આન્સર બધા કિલો જૂલમાં છે. ઓકે, તો કિલો જૂલમાં કન્વર્ટ કરવા માટે 3 પોઈન્ટ આગળ આવશું. તો 79.881 એન્ડ યુ કેન સે ઇટ્સ 80 કિલો જૂલ પ્લસમાં. ઓકે, સો અવર આન્સર ઇઝ 80 કિલોજૂલ પર મોલ. ઇટ્સ D. ઓકે, તો આજે છે એ 2019ની JEEની એક્ઝામમાં 11 જાન્યુઆરી ઇવનિંગમાં પૂછાયેલો ક્વેશ્ચન. તમે જોઈ શકો એટલું કોઈ ડિફિકલ્ટ નથી. એક્ઝામની અંદર KW જે છે બરાબર છે એ KW નથી આપેલું, બટ આઈ સેડ બિફોર દેટ આઈ ફોરગોટ here KW is taken. So KW is equal to 10⁻14. બરાબર. આ વોટરને જોઈને નોર્મલી યાદ આવવું જોઈએ, બટ ના આવ્યું મને યાદ. બરાબર છે. પણ આવું જ્યારે આપે ત્યારે નોર્મલી ઇક્વેશન મૂકીને કામ ચલાવી શકાય, તો આપણને ખબર પડે કે ભાઈ KW લેવાનું છે ફોર વોટર. બરાબર. તો મારી જેવી મિસ્ટેક ના કરવી. ચાલો આગળ વધીએ. બસ એક લાસ્ટ MCQ છે. બરાબર છે. આ ટાઈપનું આ પણ JEEમાં પૂછાયેલો છે, બટ મેં લખ્યું નથી ક્યારે. ઓકે, કાર્બન અને કાર્બન મોનોક્સાઇડની દહન એન્થાલ્પી અનુક્રમે ભાઈ કમ્બ્યુઝન એન્થાલ્પી આપેલી છે. કાર્બનની આપેલી છે -393.5 એન્ડ કાર્બન મોનોક્સાઇડની આપેલી છે -283.5 કિલોજૂલ પર મોલ. ઓકે, તો કાર્બન મોનોક્સાઇડની સર્જન એન્થાલ્પી ફાઇન્ડ આઉટ કરો. રેડી? તો પહેલાં તો આપણે આની પ્રોસેસ લખવી પડશે કે કાર્બન ગ્રેફાઇટ, આપણે ગ્રેફાઇટ લઈએ કારણ કે મેઇન ફોર્મ તો એ જ છે.
એની આપણે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવીએ, બરાબર છે, તો આપણને અહીંયા કોની કાર્બન મોનોક્સાઇડની સર્જન એન્થાલ્પી પૂછેલી છે. રેડી? ચાલો, તો આ જે છે કાર્બન પ્લસ ઓક્સિજન કરીશું તો CO2 ગેસ ઉત્પન્ન થાય. રેડી? કમ્પ્લીટલી કમ્બ્યુઝન થશે તો આવું થશે. એનું આપણને ડેલ્ટા CH0 આપેલું છે કંઈક -393.5 કિલોજૂલ પર મોલ. ઓકે, આ ટાઈપનું છે. પછી કીધું કે કાર્બન મોનોક્સાઇડ ગેસ છે એની દહન એન્થાલ્પી, તો એનું દહન કરાવીએ તો અહીંયા CO2 ગેસ બનશે. અહીંયા કેટલા લેવાના થશે? 1/2 કરવું પડશે ને. ઓકે, રેડી? ડેલ્ટા CH0 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? -283.5 કિલોજૂલ પર મોલ. રેડી? હવે કન્ડિશન એવી છે કે તમારે કાર્બન મોનોક્સાઇડની સર્જન એન્થાલ્પી ફાઇન્ડ આઉટ કરવાની છે. કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બને એ સર્જન એન્થાલ્પી ફાઇન્ડ આઉટ કરવાની છે. રેડી? તો આમાંથી આ જે નીચેનું ઇક્વેશન દેખાય એને આપણે અલ્ટર કરવું પડશે, મતલબ કે ઉલટાવવું પડશે. રેડી? તો આપણે એ જોઈએ અહીંયા જ ઉપરના પેજમાં કે કાર્બન ગ્રેફાઇટ પ્લસ O2 ગેસ એમાંથી બનશે CO2 ગેસ. રેડી? એની છે ડેલ્ટા CH0 ઇઝ ઇક્વલ ટુ કેટલી આપેલી છે? તો આપણને -393.5 કિલોજૂલ આપેલી છે. નીચેના ઇક્વેશનમાંથી આપણે CO2 ગેસ ઉલટાવીને કરવું પડશે કાર્બન મોનોક્સાઇડ ગેસ પ્લસ 1/2 O2 ગેસ. રેડી? આની જે ડેલ્ટા CH0 માઇનસ હતી તે પ્લસ થઈ જશે 283.5. રેડી? કિલોજૂલ પર મોલ. ચાલો, પ્લસ આ બંને રિએક્શનનું પ્લસ કરીએ, કેન્સલ આઉટ થશે. આ હાફ O2 છે, અહીંયા હાફ O2, તો આવી રીતે થશે C ગ્રેફાઇટ પ્લસ 1/2 O2. બરાબર? એમાંથી મળી જશે આપણને CO ગેસ. તો ડેલ્ટા ફોર્મેશન ઓફ H, અહીંયા કાર્બન જે છે, બરાબર છે, એમાંથી કાર્બન મોનોક્સાઇડ બને છે. એટલે ઇનકેસ તમે કમ્બ્યુઝન એન્થાલ્પી જો અહીંયા લ્યો છો, C લખો છો, તો એ કાર્બનની થશે નો ડાઉટ, પણ આના કરતાં જુદી આવશે. બરાબર? એને તમે કાર્બન મોનોક્સાઇડની કઈ એન્થાલ્પી લઈ શકો? ફોર્મેશન એન્થાલ્પી ઓફ CO ગેસ ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. બરાબર? તો આજે આપણી પાસે કાર્બન મોનોક્સાઇડનું સર્જનની એન્થાલ્પી આવશે ને, એ આ બંનેની એન્થાલ્પીના સરવાળા બરાબર હશે. તો આપણે લખી શકીએ ડેલ્ટા ફોર્મેશન H0 ઓફ કાર્બન મોનોક્સાઇડ ગેસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા CH0 કોના માટે હતું? કાર્બન ગ્રેફાઇટ પ્લસ ડેલ્ટા CH0 ફોર કાર્બન મોનોક્સાઇડ ગેસ. રેડી? ચાલો, આ આવશે -393.5 પ્લસ 283.5. રેડી? બંનેનું માઇનસ થશે અને માઇનસમાં જ આપણો આન્સર આવશે, બિકોઝ 93 છે એ મોટા છે. બરાબર? ચાલો, તો 393.5 માઇનસ 283.5 110. બરાબર? 110 માઇનસ 110.5 આટલો આવે છે અને પાછળ આવશે કિલોજૂલ પર મોલ. બરાબર? તો ધીસ ઇઝ અવર આન્સર. ઓકે, એન્ડ ઓપ્શનમાં ચેક કરીએ કે એટલું છે કે નહીં. તો ઓપ્શનમાં દિલ્હી તમે જોઈ શકો -110.5 કિલોજૂલ પર મોલ, એન્ડ આપણો આન્સર છે. બરાબર છે? તો આપણે એક નવો MCQ સોલ્વ કર્યો જે JEEની એક્ઝામમાં પૂછાયેલો MCQ છે. ચાલો, હવે એક કંઈક નવું જ આપણે ટ્રાય કરવાના છે. બરાબર? એક્ઝામની અંદર ઇનકેસ ગ્રાફવાળું પૂછાય તો. રેડી? ચાલો, તો આપણે ગ્રાફ જોવાનો છે. આ લેશનની અંદર ઇમ્પોર્ટન્ટ છે, નીટવાળા ધ્યાન આપે. બરાબર છે? ધ્યાન બંને આપવાનું છે, પણ નીટવાળા માટે વધારે પ્રિફર કરી શકાય. એટલે JEEવાળા પણ એટલું જ ધ્યાન આપે, કારણ કે JEEમાં એડવાન્સની એક્ઝામમાં આ ટાઈપના ગ્રાફવાળા વધારે પૂછાય છે આ લેશનમાંથી. બાકી તો સમ ટાઈપના જે તમે અત્યાર સુધી જોઈ ગયા એવા પૂછાશે. બરાબર? ચાલો, ગ્રાફ ઓફ P વર્સિસ V, મતલબ પ્રેશર વર્સિસ વોલ્યુમનો ગ્રાફ. બરાબર છે? બહુ ઇમ્પોર્ટન્ટ ગ્રાફ છે બંને માટે, બંને ધ્યાન આપવું. સમકદી, સમદાબી, સમોષ્મી અને સમતાપી. બરાબર છે? મતલબ એડિયાબેટિક પ્રોસેસ હોય, આઇસોક્રોનિક પ્રોસેસ હોય, આઇસોબેરિક પ્રોસેસ હોય, ઓર isothermal process હોય. બરાબર? 4 types of processes we see in this lesson, and એ જે રિએક્શન્સ છે 4 ટાઈપ્સની, એ રિએક્શન માટે જો તમે P વર્સિસ Vનો ગ્રાફ બનાવો તો તમારો ગ્રાફ કેવો આવે?
બરાબર છે, એ અહીંયા દર્શાવેલું છે. ઇનકેસ તમારી બુકમાં આ ટાઈપનો ગ્રાફ ગુજરાત બોર્ડમાં આવી ગયો હશે, આઈ ડોન્ટ નો, તો પી વર્સિસ વીનો ગ્રાફ ઇનકેસ તમે ફર્સ્ટ કન્ડિશન લઈ લો, માનો કે અચળ કદે બનાવો છો, અચળ કદે, એને કહેવાય સમકદી. બરાબર, સમકદી આઇસોક્રોનિક. તો ગ્રાફ તમને કેવો મળશે? બરાબર, હું અહીંયા ડ્રો કરું છું ફરી પાછો આનો આ જ ગ્રાફ તમને એક્સપ્લેન કરવા માટે. અહીંયા આપણે લઈએ છીએ પ્રેશર એન્ડ શિયર વોલ્યુમ. ઓકે, આપણે એવું કહીએ છીએ ફર્સ્ટ કન્ડિશનમાં કે આપણે અચળ કદે ગ્રાફ બનાવવો છે. જો તમે અચળ કદે ગ્રાફ બનાવશો તો સીધી વાત છે કે વોલ્યુમ છે એની પ્રાઇસ પ્રેશર વધવાની સાથે એકની એક રહેશે. ઇનકેસ પ્રેશર વધે છે પણ વોલ્યુમ અહીંયા ફિક્સ થઈ ગયું કે આટલી જ પ્રાઇસ છે, બરાબર છે, આટલી પ્રાઇસ છે, તો તમારો ગ્રાફ ખાલી આમ સીધી લીટી નીચે તરફ આવશે, જેમ અહીંયા દર્શાવેલું છે સમકદીનો ગ્રાફ. પ્રેશર વધશે નો ડાઉટ, બરાબર છે, ત્યારે આ જે વોલ્યુમ છે એની પ્રાઇસ ફિક્સ રહેશે, વધશે નહીં, આગળ નહીં જાય, અહીંયા એઝ ઇટ ઇઝ રહેશે. આટલા મતલબ ચોક્કસ જે પ્રેશર હોય, બરાબર છે, શરૂઆતમાં એટલા પ્રેશરની જેટલી પ્રાઇસ ફિક્સ હશે એ પ્રેશર વધારવા છતાં પણ એઝ ઇટ ઇઝ રહેશે. રેડી? તો આ જે ફર્સ્ટ લાઇન તમને મળે છે ને એને કહેવામાં આવશે સમકદીનો ગ્રાફ. ઓકે, આ સેકન્ડ કન્ડિશન આપણે લઈએ. સેકન્ડ કન્ડિશન લઈએ અચળ દબાણે. અચળ દબાણે, બરાબર, અચળ દબાણે કોઈ પ્રોસેસ પોસિબલ બને છે અને તમે એના માટે પી વર્સિસ વીનો ગ્રાફ બનાવો છો, બરાબર છે. તો કઈ રીતે બનશે? તો અચળ દબાણે શું થશે કે તમે વોલ્યુમ વધારશો ને તો પણ પીની પ્રાઇસ જે પણ હશે ને ફિક્સ રહેશે, એ જરાય ચેન્જ થશે નહીં, કારણ કે તમે પ્રેશર કેવું રાખેલું છે? અચળ. બરાબર છે, અચળ, સોરી. ઓકે, તો અહીંયા આ રીતે ગ્રાફ તમારો આવો આવશે, આ લાઈન નહીં હોય, બરાબર, આ લાઈન નહીં હોય, તો હું બધું ભેગું બતાવું છું. એટલે જો તમે ખાલી અચળ દબાણે પ્રોસેસ કરાવો છો અને પી વર્સિસ વીનો ગ્રાફ બનાવો તો તમારી આવી સીધી લાઈન આવશે, બરાબર, વોલ્યુમની ડાયરેક્શનમાં, કારણ કે વોલ્યુમ વધશે પણ પી રિમેન્સ કોન્સ્ટન્ટ. ઓકે, અને જો અચળ કદે બનાવો તો આ લાઈન નહીં આવે, જે મેં અગાઉ દર્શાવ્યું હતું. તો ખાલી આ લાઈન જે છે એ ક્યારે પોસિબલ બને? અચળ દબાણે, બરાબર, જેને કહેવાય સમદાબી. સમદાબી આઇસોબેરિક. બરાબર, ચાલો થર્ડ કન્ડિશન વિચારીએ. થર્ડ કન્ડિશનમાં આપણે લઈશું કે સમતાપી કન્ડિશનમાં. સમતાપી મતલબ ટેમ્પરેચર કેવું રાખવાનું? અચળ, ટી અચળ. બરાબર, તો આ બંનેને અત્યારે ભૂલી જાઓ અને એક નવી લાઈન આપણે ડ્રો કરીશું. આપણને ખબર છે કે ટી અચળ હોય, બરાબર છે, ત્યારે પી અને વી વચ્ચે કેવું રિલેશન હોય છે? બરાબર છે, તો પી અને વી વચ્ચે વ્યસ્ત રિલેશન હોય છે, પી પ્રોપોર્શનલ ટુ 1/v, એ ટી અચળ હોય ત્યારે. બરાબર, તો આપણો ગ્રાફ આવો આવશે, નીચે જતી લાઈન જે તમે અહીંયા જોઈ શકો. બરાબર, ત્યારે આને અને આને ભૂલી જાઓ, ખાલી આ એક લાઈન વિચારો. બરાબર, તો એવો ગ્રાફ આવશે ક્યારે? જ્યારે તાપમાન કેવું હોય? અચળ, એને કહેવાય સમતાપી. બરાબર, સમતાપીનો ગ્રાફ પી વર્સિસ વીનો. પછી ચોથી કન્ડિશન વિચારીએ. ચોથી કન્ડિશન છે સમોષ્મી પ્રક્રિયા, એડિયાબેટિક પ્રોસેસ. બરાબર, સમોષ્મી મતલબ ક્યુ ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, ક્યુ અચળ છે, બરાબર, એનર્જી છે એબ્ઝોર્બ પણ નથી થતી, એનર્જી રિલીઝ પણ નથી થતી, બરાબર, એકદમ કોન્સ્ટન્ટ છે. તો એવી આદર્શ કન્ડિશનની વાત હોય ત્યારે આ ત્રણેય લાઇનને ભૂલી જાઓ અને પી વર્સિસ વીનો જો ગ્રાફ બનાવશો તો સેમ કન્ડિશન છે, કોન્સ્ટન્ટ એનર્જી, પી પ્રપોર્શનલ ટુ 1/v. બરાબર, તો ગ્રાફ જે છે ને આ રીતે આવશે, એને કહેવામાં આવશે સમોષ્મી. પણ એક સૌથી અગત્યની બાબત કહી દઉં આ બંનેની બાબતમાં, કે પ્રેક્ટિકલી એવું સાબિત થયેલું છે, આ તમારે યાદ રાખવાનું છે. ઓકે, પ્રેક્ટિકલી એવું સાબિત થયેલું છે કે સમતાપીનો ગ્રાફ જે છે ને પી વર્સિસ વીનો, બરાબર, એ ઉપર આવશે, એની જે એનો વક્ર છે એ ઉપર આવશે, અને સમોષ્મી જે છે એનો વક્ર ક્યાં આવશે? નીચે આવશે. આ બાબત છે એ યાદ રાખવી, કારણ કે એક્ઝામની અંદર એ લોકો તમને જ્યારે ગ્રાફ પૂછશે, બરાબર છે, તો ગ્રાફમાં અહીંયા બી લખીને આપી શકે અને તમને એમ કહે કે ભાઈ એ અને બી માટે નીચેનામાંથી પ્રોપર ઓપ્શન ચૂઝ કરો, બરાબર છે, તો ઓલ્ટરનેટ તમને લખીને આપી શકે કંઈ પણ, મતલબ એ રીતે. તો એટલું યાદ રાખવું, સમતાપીનો ગ્રાફ વક્ર જે છે ઉપર આવશે અને સમોષ્મીનો વક્ર ક્યાં આવશે? નીચે આવશે. ઓકે, નાવ આગળ વધીએ. ચાલો, તો ગ્રાફમાં આઈ થિંક તમે પ્રોપર સમજી ગયા હશો. આ પ્રેક્ટિકલ બાબત છે, આપણે કોઈ પ્રેક્ટિકલ કરીને એને શું કહેવાય કે અવલોકન કોઠામાં મૂકીને પછી એના બેઝ ઉપર એક ગ્રાફ પેપર લઈને ગ્રાફ ડ્રો કરીએ એવી કોઈ કન્ડિશન અહીંયા પ્રોડ્યુસ નહીં થાય. તમને એક્સપ્લેન કરી દીધું કે આ ટાઈપના ગ્રાફ મળે છે, તો આ ગ્રાફને તમારે યાદ રાખવાના છે. ઓકે, ચાલો
આગળ વધીએ. આના બેઝ ઉપર તમારે કેટલાક MCQ જોવાના છે. ઓકે, એક્ઝામમાં નથી પૂછાયેલા, બટ મેં કલેક્ટ કરેલા છે, જે તમને એક્ઝામમાં આ ટાઈપના આવશે, જે અત્યારે કરાવું છે ટાઈપના, તો હેલ્પ થઈ જશે. ઓકે, ચાલો. ફર્સ્ટ MCQ છે આપણી પાસે, ઉષ્માગતિકીય પ્રક્રિયાઓનો સમાવેશ કરતા. મતલબ ઉષ્માગતિકીય પ્રક્રિયાઓ કેટલી આવે? આપણે હમણાં 4 જોઈ ગયા: સમતાપી, સમોષ્મી, સમકદી એન્ડ સમદાબી. બરાબર. તો એણે એમ કીધું કે ઉષ્માગતિકીય પ્રક્રિયાઓનો સમાવેશ કરતા આપેલ આલેખ પ્રમાણે ક્યુ યોગ્ય રીતે જોડેલ છે. ઓકે, અહીંયા આપણને આ જ ગ્રાફ આપેલો છે, જે મેં ઉપર તમને એક્સપ્લેન કર્યો. બરાબર. એ જ ગ્રાફ બેઠો અહીંયા છે તમારી સામે, અને એને નંબર્સ આપેલા છે 1, 2, 3 એન્ડ 4. ઓકે, પી વર્સિસ વીનો જ ગ્રાફ છે. અહીંયા તમને કન્ડિશન આપેલી છે કે આ વક્ર જે છે ને, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ અહીંયા દર્શાવાય, એની સામે આ જે ઉષ્માગતિકીય પ્રક્રિયાઓ છે એ પૈકી કઈ પ્રોપર ફિટ બેસે. મતલબ 1ની સામે આમાંથી કયું આવશે, 2ની સામે આમાંથી કયું આવશે, 3 ઓર 4ની સામે કયું આવશે. બરાબર છે, એ તમારે પ્રોપર જોડવાનું છે. ચાલો, ઓપ્શન નીચે આપેલા જ છે. બરાબર, પણ આઈ થિંક ઓપ્શનની જરૂર નથી, તમે જાતે હવે સમજી શકશો. ઉપરનો જે ગ્રાફ છે એના પરથી હું ગ્રાફ પાછો બતાવું છું. ગ્રાફ જે છે એમાં જોઈ શકો, ફર્સ્ટ લાઇન જે છે, પ્રેશર જે લીધેલું છે, સમદાબી. બરાબર, અને આ જે છે એ સમકદી, ઉપર જે હોય એ સમતાપી, અને નીચે જે આવશે શું હશે? સમોષ્મી. ઓકે, ચાલો, તો બસ એ જ વસ્તુ તમારે આમાં જોવાની છે. તો ફર્સ્ટ ગ્રાફ છે એ કોનો છે? સમદાબી. બરાબર, તો ફર્સ્ટની યારે થર્ડ આવશે. સેકન્ડ છે સમતાપી. બરાબર છે, તો ફોર્થ આવશે સેકન્ડની સામે. થર્ડ વન જે છે એ છે સમોષ્મી, તો ફર્સ્ટ આવશે થર્ડની સામે. અને આ જે ફોર્થ છે, બરાબર, એ શું આવશે? સમકદી. ચાલો, તો જો એ રીતે જોઈએ તો આપણો આન્સર શું બને છે? ફર્સ્ટની સામે શું આવવાનું છે? થર્ડ વન. તો ફર્સ્ટની સામે થર્ડ હોય એવા બે છે, બી છે અને દિલ્હી છે. બરાબર, ચાલો. પછી સેકન્ડ સામે સમતાપી એટલે ફોર્થ. બરાબર, તો ફોર્થ આવતું હોય એવા પણ બે છે, બોમ્બે છે અને દિલ્હી છે. ચાલો, પછી થર્ડ છે સમોષ્મી, તો થર્ડની સામે ફર્સ્ટ આવવું જોઈએ. બરાબર, થર્ડની સામે ફર્સ્ટ આવતું એવું ખાલી બોમ્બે છે. દિલ્હીમાં તમે જોઈ શકો સેકન્ડ આવે, તો આપણો આન્સર શું આવશે? બોમ્બે. તો તમે જોઈ શકો કે ગ્રાફ વાઇઝ જે પણ MCQ પૂછાય, કયા ટાઈપના પૂછાઈ શકે, તો તમારી સામે છે, આવું પણ આવી શકે. બરાબર છે, ચાલો. તો આપણે ફર્સ્ટ MCQ સોલ્વ કર્યો, આગળ વધીએ. સેકન્ડ MCQ. સવાલ એવો છે કે નીચેનામાંથી કયો ગ્રાફ ઉષ્માક્ષેપક પ્રક્રિયા દર્શાવે છે? બહુ સિમ્પલી કહી દીધું કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા દર્શાવે છે. ઓકે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા મતલબ એક્ઝોથર્મિક પ્રોસેસ. એક્ઝોથર્મિક પ્રોસેસ મતલબ ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ. મતલબ તમારે એવો ગ્રાફ લેવાનો છે કે જેમાં તમે રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટમાં જાઓ. અહીંયા R એન્ડ P લખેલું છે, એનો મતલબ શું થાય? રિએક્ટન્ટ, એમાંથી શું બને? પ્રોડક્ટ. ગુજરાતીમાં પ્રક્રિયક, એમાંથી જે પ્રોડક્ટ બને એને શું કહેવાય? નિપજ. ઓકે, ચાલો. તો રિએક્ટન્ટમાંથી તમે પ્રોડક્ટ તરફ જાઓ છો, બરાબર છે, તો ડેલ્ટા Hની પ્રાઇસ છે નેગેટિવ થવી જોઈએ. જો એ નેગેટિવ થાય છે દેન ઇટ્સ એક્ઝોથર્મિક પ્રોસેસ. ઓકે, ચાલો. હવે એક્ઝોથર્મિક, એન્ડોથર્મિકમાં તમને પ્રોબ્લેમ નહીં હોય, બિકોઝ તમે પેલું કયું લેશન, રાસાયણિક ગતિકી, કેમિકલ કાઇનેટિક્સ જોઈ ગયા છો. બરાબર, એમાં ડેલ્ટા Hને લઈને આવે જ છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા ડેલ્ટા H નેગેટિવ. ઓકે, તો કયો ગ્રાફ છે? ચારમાંથી ચારેય ગ્રાફ સામે રાખું. H વર્સિસ ટાઈમનો ગ્રાફ છે, તમે જોઈ શકો. H વર્સિસ ટાઈમનો ગ્રાફ છે. બરાબર, કે સમયની સાથે Hમાં જે ચેન્જીસ આવે છે એ બતાવેલા છે રિએક્ટન્ટથી પ્રોડક્ટ તરફ. ફર્સ્ટ વનમાં તમે જોઈ શકો કે શરૂઆતમાં જ્યારે મતલબ પ્રોસેસ ચાલુ થઈ હશે ત્યારે રિએક્ટન્ટની Hની પ્રાઇસ જે છે, બરાબર, એ રિએક્ટન્ટની Hની પ્રાઇસ આટલી છે. બરાબર, પણ જેમ જેમ સમય આગળ વધે છે અને પ્રોડક્ટ બને છે, કમ્પ્લીટ પ્રોડક્ટમાં કન્વર્ઝન થઈ જાય છે, ત્યારે જે Hની પ્રાઇસ છે આટલી છે. બરાબર, આગળ વધીએ. સેકન્ડ ગ્રાફમાં જોઈ શકો કે રિએક્ટન્ટ જે છે એ હજી કમ્પ્લીટ હોય છે ત્યારે તેની Hની પ્રાઇસ આટલી છે. પછી જ્યારે પ્રોડક્ટ કમ્પ્લીટલી બની જાય ત્યારે એ જે પ્રોડક્ટ છે એની Hની પ્રાઇસ આટલી છે. રેડી? ઓકે, આગળ ચાલો. સેકન્ડ થિંગ કહી દઉં કે આ ટાઈપના કોઈ પણ ગ્રાફ પોસિબલ નથી.
બરાબર છે. તો આ ગ્રાફ જ ખોટા આપેલા છે, બરાબર છે. એટલે કહેવાનું એમ છે કે આપણી જે પણ કન્ડિશન માંગેલી છે એના માટે આ ગ્રાફ બિલકુલ ફિટ બેસતા નથી. તો સી એન્ડ ડી ઇઝ નોટ યોર આન્સર. ઓકે, તો તમારો આન્સર એ ઓર બીમાંથી છે. હવે નોર્મલી શું હોય, ડેલ્ટા એચ એટલે આખી રિએક્શન માટેનું. ડેલ્ટા એચ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ હંમેશા શું હોય, ડેલ્ટા એચ નિપજો માઇનસ શું થાય, ડેલ્ટા એચ પ્રક્રિયકો. આવું નોર્મલી આપણે કરીએ છીએ, તમને ખ્યાલ છે, બરાબર છે. નિપજો છે એની જે ડેલ્ટા એચ ઓર એચની પ્રાઇસ, ચલો એચની પ્રાઇસ, બરાબર. નિપજોની ડેલ્ટા એચ ઓર એચની પ્રાઇસમાંથી પ્રક્રિયકોની એચ ઓર ડેલ્ટા એચની પ્રાઇસ આપણે માઇનસ કરીએ છીએ. રેડી? યાદ હોય તો આ તો મેં ડેલ્ટા એચ લઈ લીધું છે, નહીં તો આમ લખી શકાય HM નિપજો માઇનસ HM પ્રક્રિયકો. યાદ છે S0 એમ કર્યું હતું, મોલર એન્થાલ્પી. ફર્સ્ટ આનથી જ શરૂઆત કરી હતી આપણે, તો આ લઈ શકો. ઇનકેસ અત્યારે આપણે આને ધ્યાનમાં લઈએ, બરાબર. ચલો, તો તમે જોઈ શકો કે આની જે છે રિએક્ટન્ટની એ બહુ હાઈ છે અને પ્રક્રિયકની કેવી છે, સોરી નિપજની કેવી છે, લો છે, બરાબર. તો નિપજની લો આગળ ઓછું આવે છે અને પાછળ વધારે આવે છે ફર્સ્ટ ગ્રાફ માટે, એ માટે. તો આન્સર કેવો આવશે, નેગેટિવ, બરાબર. તમે જોઈ શકો કે નિપજની એચની પ્રાઇસ છે લો છે, રિએક્ટન્ટની એચની પ્રાઇસ છે હાઈ છે. તો લોમાંથી હાઈ માઇનસ કરશો, નેગેટિવ પ્રાઇસ આવશે. તો સીધી ખબર પડી ગઈ કે ભાઈ આ જે ગ્રાફ છે ને એ આપણો આન્સર છે, કારણ કે આપણને ડેલ્ટા એચ નેગેટિવ માંગેલો છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે. ઓકે, ચાલો, તો આપણો જે આન્સર છે એ શું આવશે, અમદાવાદ. આ ગ્રાફમાં તમે જોઈ શકો રિએક્ટન્ટ લો છે એન્ડ પ્રોડક્ટ ઇઝ હાઈ. then you will have to minus products HM, બરાબર. પ્રોડક્ટની જે HMની પ્રાઇસ છે એમાંથી તમારે રિએક્ટન્ટની HMની પ્રાઇસ શું કરવી પડશે, માઇનસ કરવી પડશે, બરાબર. તો વધારેમાંથી ઓછું માઇનસ કરશો તો પ્લસમાં જવાબ આવશે અને પ્લસમાં આન્સર આવે તો એ આપણું જે પણ ક્વેશ્ચન છે એની યારે મેચ કરતું નથી. ઓકે, દેન આપણો આન્સર રહેશે અમદાવાદ. ચાલો આગળ વધીએ. એના પછીનો MCQ, એક આદર્શ વાયુનું શરૂઆતના કોઈ ચોક્કસ બિંદુથી, ભાઈ એક આદર્શ વાયુની વાત કરી દીધી, પછી કીધું કે કોઈ ચોક્કસ બિંદુથી, શરૂઆતના કોઈ ચોક્કસ બિંદુથી સમોષ્મી અને સમતાપી વિસ્તરણ થાય છે. મતલબ એક ગેસ છે, આદર્શ વાયુ છે, બરાબર. એનું શરૂઆતના કોઈ ચોક્કસ બિંદુએથી સમોષ્મી અને સમતાપી વિસ્તરણ થાય છે. બંને સમોષ્મી એડિયાબેટિક પણ છે અને સમતાપી પણ છે. જેના માટે નીચેનામાંથી કઈ ગ્રાફિકલ રજૂઆત સાચી છે, બરાબર. તો પહેલાં તો ચેક કરો કે ફર્સ્ટ આપણે P વર્સિસ Vનો ગ્રાફ જ છે, આપણે હમણાં જોઈએ, શરૂઆતમાં મેં એ જ કરાવ્યું. તો એ જે છે એમાં ગ્રાફ નીચે જતા આપેલા છે, બરાબર, મતલબ ઊંધા વક્ર આપેલા છે. આપણે જ્યારે ગ્રાફ જોયો ત્યારે વક્ર કેવા હતા જોઈ લો. વક્ર જે છે આ રીતે બને છે, બરાબર છે. ચાલો, તો તમે જોઈ શકો કે અહીંયા ઓપ્શનની અંદર ફર્સ્ટ ઓપ્શનમાં પહેલાં વક્ર જ ઊંધા આપેલા છે, તો એ તો તમારો આન્સર નથી બનતો. સેકન્ડમાં વક્ર રેડી છે, બરાબર, આ રીતે. પણ ઉપર સમોષ્મી છે ને નીચે કેવું છે, સમતાપી. મેં પહેલાં જ એક્સપ્લેન કર્યું કે એ બહુ મેટર કરે છે, બરાબર. સમતાપી ઉપર આવશે ને સમોષ્મી ક્યાં આવશે, નીચે. હવે હું એ કઈ રીતે કહી શકું, તો હું કોઈ પ્રેક્ટિકલ કરવા નહીં જાઉં, બરાબર છે. મેં કીધું એ પ્રમાણે કે પ્રેક્ટિકલ ડેટા એવું કહે છે કે સમતાપીનો વક્ર જે છે એ ઉપર આવશે કોના કરતાં, સમોષ્મી, બરાબર. તો આ પણ તમારો આન્સર નથી, તમારે યાદ રાખવાનું છે. ઓકે, આગળ થર્ડ ઓપ્શનમાં તમે જોઈ શકો વક્ર રેડી આપેલા છે, એમાં સમતાપી ઉપર છે અને સમોષ્મી ક્યાં છે, નીચે. તો સી તમારો આન્સર બને છે, બરાબર છે. ચાલો, દિલ્હી ઓપ્શન જે છે એમાં તમે જોઈ શકો કે વક્રની જગ્યાએ તમને સ્ટ્રેટ લાઇન આપેલી છે. ઇટ્સ નોટ પોસિબલ, બરાબર, કારણ કે એ વક્ર જ આવશે. ચાલો, નવો એક MCQ જોઈએ, બહુ સારો એવો છે, 4th નંબરનો સવાલ છે કે નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે Q ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ થશે ગ્રાફ મુજબ. તમને જે ગ્રાફ આપેલો છે P વર્સિસ Vનો, બરાબર છે, એ ગ્રાફ પ્રમાણે જો આપણે જોઈએ તો કઈ રિએક્શન O2A વાળી, O2D, O2B, O2C આ ચારમાંથી કઈ એવી પ્રોસેસ છે કે જેની અંદર Q ઇઝ ઇક્વલ ટુ શું થશે, ડેલ્ટા યુ. ઓકે, ચાલો, તો એ તમારે ડિસાઈડ કરવાનું છે. તો કઈ કન્ડિશનમાં Q બરાબર ડેલ્ટા યુ. તો જો આ તમને કહેવામાં આવે છે તો પહેલાં તો આનું ઇક્વેશન ખબર હોવી જોઈએ. હવે ઇક્વેશન શું બને જોવો તો, ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ Q પ્લસ
પી ડેલ્ટા વી. યાદ છે? બરાબર. તમે સમજી શકો કે જો આ તમને કમ્પેર કરવાનું કીધું છે, ઇઝ ઇક્વલ ટુ કરવાનું કીધું છે, તો આ ઇક્વેશન યુઝ કરવું પડે. ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ પી ડેલ્ટા વી. ઓકે, ચાલો હવે આપણે આ બંનેને સેમ કરવા હોય તો અહીંયા આ ડેલ્ટા વી, હવે આ તો આમાં કોઈ ચેન્જીસ નથી, પી એઝ ઇટ ઇઝ છે, તો તમે પ્રાઇઝ લઈ શકો. પણ ડેલ્ટા વી જે છે એ 0 થઈ જાય તો તમારું ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ થઈ શકે. ડેલ્ટા વી 0 ક્યારે થાય? જ્યારે વી કેવું લેવામાં આવે? અચળ. મતલબ કેવી પ્રક્રિયા લેવામાં આવે? સમકદી. હવે આ ગ્રાફ જે આપ્યો છે એમાં વિચારો સમકદીનો ગ્રાફ કયો છે, મતલબ સમકદીનો વક્ર કયો છે, લાઈન કઈ છે. બરાબર, સીધો આન્સર આવશે. હમણાં હજી તમને ગ્રાફ સમજાવ્યો, એમાં સમકદી ક્યાં આવે કે કદ એઝ ઇટ ઇઝ અચળ રહેતું હોય, ભલે પ્રેશર ગમે એટલું વધે. બરાબર છે, તો આ જે લાઈન દેખાય ને O2D, બરાબર, એ સમકદી પ્રક્રિયા માટે છે. અને સમકદી પ્રક્રિયા માટે હંમેશા ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ શું થાય? ક્યુ થાય. તો આ જે છે ને O2D સેકન્ડ નંબરનું, બરાબર, એ તમારો આન્સર છે કે O થી Dની ડાયરેક્શનમાં સમકદી પ્રક્રિયાનો આપણને જે વક્ર મળે છે એ કન્ડિશનમાં ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ શું થશે? ક્યુ થશે. બરાબર, તો તમે જોઈ શકો ગ્રાફ વાઇઝ આવા ક્વેશ્ચન પૂછાઈ શકે. રેડી? આગળ વધીએ એક નવા ગ્રાફ તરફ. ચાલો, 5th નંબરનો ગ્રાફ છે, ક્વેશ્ચન છે આપણી પાસે. ચાલો, સારો ક્વેશ્ચન છે. બરાબર, સવાલ એવો છે કે 5 મોલ વાયુને 5 મોલ વાયુ છે ને આલેખ ગ્રાફમાં દર્શાવ્યા પ્રમાણેની એક ચક્રીય પ્રક્રિયામાં થતા ફેરફારોની શ્રેણીમાં મૂકવામાં આવે છે. ગ્રાફ આપેલો છે, તમે જોઈ શકો. બરાબર, વી વર્સિસ ટીનો ગ્રાફ છે આ વખતે. બરાબર છે, અને કહેવામાં આવે છે કે એની એક ચક્રીય પ્રક્રિયામાં થતા ફેરફારોની શ્રેણીમાં મૂકવામાં આવે છે. એક સાયક્લિક પ્રોસેસ છે, અને એ સાયક્લિક પ્રોસેસ એક ટાઈપની નહીં, 3 ટાઈપની પ્રોસેસીસથી આખી સાયક્લિક પ્રોસેસ કમ્પ્લીટ થાય છે, મતલબ ટોટલ રિએક્શન. બરાબર છે, તો કહેવામાં એમાં આવે છે કે 5 મોલ વાયુને આલેખમાં દર્શાવ્યા પ્રમાણેની એક ચક્રીય પ્રક્રિયામાં થતા ફેરફારોની શ્રેણીમાં મૂકવામાં આવે છે. તો પ્રક્રિયાઓ A to B, B to C અને C to A અનુક્રમે નીચેનામાંથી શું દર્શાવે છે? ચાલો, આ વખતે V વર્સિસ T છે. બરાબર, તો તમારે ઓલા ગ્રાફને સમજ્યા પછી તમે આને સમજી શકો અને ડિસાઈડ કરી શકો કે બધી પ્રક્રિયાઓ શું દર્શાવે. ચાલો, ફર્સ્ટ ઓફ ઓલ આપણને કઈ કીધી છે? A to B. ચાલો, A to B રિએક્શન છે એમાં તમે જોઈ શકો કે શું અચળ થઈ જાય છે? વોલ્યુમ. બરાબર, વોલ્યુમ અચળ થઈ જાય છે, કારણ કે તમે ટેમ્પરેચર ગમે એટલું વધારો છો, વોલ્યુમ એઝ ઇટ ઇઝ છે, એની પ્રાઇઝમાં કોઈ ફેર પડતો નથી, એટલી જ આવે છે. તો એ કેવી પ્રક્રિયા હશે? સમકદી. ચાલો, A to B સમકદી છે, તો એવા બે ઓપ્શન બને છે, A અને દિલ્હી. બરાબર, બાકીમાં સમદાબી સમતાપી છે, તો આ તો આવશે જ નહીં. આગળ વિચારીએ B to C. ચાલો, B to C. હવે B થી C જે છે એમાં તમે જોઈ શકો કે ટેમ્પરેચર જે છે, ટેમ્પરેચર ઘટવાની સાથે વોલ્યુમ પણ શું થાય છે? ઘટે છે. બરાબર છે, તો V અને T કેવા પ્રમાણમાં છે? સમ પ્રમાણમાં. હવે V અને T સમ પ્રમાણમાં છે, V પ્રપોર્શનલ ટુ T, ત્યારે કેવું હશે? અચળ શું હશે? દબાણ છે. બરાબર છે, એટલે શું કહી શકાય? અચળ દબાણ. બરાબર, તો સમદાબી પ્રક્રિયા થઈને આ કેવી પ્રોસેસ થશે? સમદાબી. રેડી? તો એ અહીંયા છે, અહીંયા સમતાપી છે, તો સીધું આપણને ખબર પડી ગઈ કે આપણો જે આન્સર છે એ શું આવવાનો છે? અમદાવાદ. બરાબર છે, ચાલો, તેમ છતાં આપણે આ જોઈએ કે C2A કીધેલું છે. હવે C એટલે જો ટેમ્પરેચર અચળ થઈ ગયું, ભલે ને તમે વોલ્યુમ ગમે એટલું વધારો, T અચળ રહી છે, તો કેવી હશે? સમતાપી પ્રક્રિયા. બરાબર, તો આન્સર ઇઝ અમદાવાદ. તો તમે સમજી શકો કે આપણો જે આન્સર છે એ કયો આવે છે? અમદાવાદ આવશે. રેડી? ચાલો, ગ્રાફ વાઇઝ આગળ વધીએ. હજી પણ આપણી પાસે બહુ બધા ગ્રાફવાળા ક્વેશ્ચન્સ છે જે આપણે સોલ્વ કરીશું. ઓકે, ચાલો, આ પણ એક બહુ સારો ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. બરાબર, ગ્રાફ પ્રમાણે સોલ્વ થશે. સારું છે. ચાલો, સવાલ એવું કહે છે કે આપેલ આલેખનો અભ્યાસ કરો અને ખાલી સ્થાનો પૂરો. હવે આપણે ગ્રાફ જે છે એનું સ્ટડી કરવાનું છે. બરાબર છે, અને ખાલી જગ્યા જે છે એ પૂરવાની છે. આલેખ પહેલાં તો શું છે એ સમજો. દર વખતે P વર્સિસ Vનો ગ્રાફ ના હોઈ શકે. આ વખતે જે વાય એક્સિસ છે એના પર લખેલું છે એન્ટ્રોપીમાં વધારો. શું લખેલું છે? એન્ટ્રોપીમાં વધારો. અહીંયા આપેલું છે તાપમાન કેલ્વિનમાં. રેડી? ચાલો,
હવે કન્ડિશન એવી છે કે જ્યારે 0 પોઈન્ટ પર હતા ને, બરાબર, ત્યારથી લઈને આ જે પી પોઈન્ટ દેખાય, બરાબર, એ પી પોઈન્ટ સુધી કઈ કન્ડિશન છે? ઘન અવસ્થા છે. કોઈ કમ્પાઉન્ડ છે, બરાબર, એ કમ્પાઉન્ડ છે એ જ્યારે એની ઓ કન્ડિશન, માનો કે આને ઓ કન્ડિશન હું ધારી લઉં છું, તો ઓ કન્ડિશનમાંથી પી પોઈન્ટ સુધી પહોંચે છે, મતલબ તાપમાન એનું વધે છે, બરાબર, તાપમાનના કોઈ ચોક્કસ પોઈન્ટ પી પર પહોંચે છે ત્યાં સુધી એની કન્ડિશન ઘન છે, બરાબર. ઘન પદાર્થને તમે ગરમ કરો અને અમુક ચોક્કસ પોઈન્ટ ઉપર પહોંચે એટલે શું થવાનું ચાલુ થાય? પીગળવાનું ચાલુ થાય, જેને ગલન થયું કહેવાય, બરાબર. તો આ પી એનું કયું પોઈન્ટ હશે? ગલન બિંદુ હશે. સીધો ખ્યાલ આવે. ગલન થાય એટલે ઘનમાંથી કેવું બની જાય? પ્રવાહી બને, બરાબર છે. તો એ જ પોઈન્ટ એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ કેટલો ટાઈમ રહી છે? જોઈ શકો, આ જે લાઈન દેખાય જેને કયાથી દર્શાવેલી છે? એક્સ. તો એક્સ જેટલા ડિસ્ટન્સ સુધી એ કઈ કન્ડિશનમાં રહેતું હશે? બરાબર. તો કઈ કન્ડિશન પ્રોડ્યુસ થતી હશે એ આપણે જોવાનું છે. રેડી? ચાલો, તો ગલનની પ્રોસેસ અહીંયાથી અહીંયા સુધી કઈ પ્રોસેસ થતી હશે? ગલનની પ્રક્રિયા થતી હશે. કારણ કે ટેમ્પરેચર એના ગલન બિંદુ જેટલું જ છે એટલા ટેમ્પરેચર સુધી આટલા વિભાગમાં, એક્સ જેટલા વિભાગમાં, બરાબર, એ ગલન થવાનું ચાલુ રહેશે. ગલન થઈ અને લિક્વિડ ફોર્મમાં આવી જશે, બરાબર છે. ચાલો, હવે એ લિક્વિડમાં આવે પછી પાછું ટેમ્પરેચર વધવાનું ચાલુ થાય છે. તમે જોઈ શકો ટેમ્પરેચર વધે છે. પાછું કોઈ ક્યુ પોઈન્ટ પર પહોંચશે, બરાબર છે. ચાલો, તો ક્યુ પોઈન્ટ પર પહોંચી અને એનું હેમાં કન્વર્ઝન ચાલુ થઈ જશે વાયુમાં, બરાબર. એટલે આ એનું કયું બિંદુ કહેવાય? ઉત્કલન બિંદુ. રેડી? ઉત્કલન બિંદુ એ પહોંચે એટલે વાયુમાં ટ્રાન્સફર થવાનું ચાલુ થાય અને આ વાય જેટલા સમયમાં એની કઈ પ્રક્રિયા ચાલુ હશે? બાષ્પાયનની પ્રક્રિયા. જેવું આટલું ડિસ્ટન્સ કટ થઈ જાય એટલે સંપૂર્ણપણે હેમાં કન્વર્ટ થઈ જશે ગેસમાં, બરાબર. એટલે તમે સમજી શકો કે આ એક્સ છે એ ગલનની પ્રક્રિયા છે, બરાબર. પછી વાય છે એ બાષ્પાયનની પ્રક્રિયા છે, પી છે એ ગલન બિંદુ છે અને ક્યુ છે એ ઉત્કલન બિંદુ છે. ચાલો, એવું કઈ જગ્યાએ જોવા મળે છે? જો ઓપ્શનમાં, ઓપ્શન તમે જોશો ને એટલે એમાં જુઓ, એક્સ છે એ પ્રવાહી છે, એ તો પોસિબલ નથી. એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ પ્રવાહી. તમારે કન્ડિશનનું નામ લખવાનું, કઈ પ્રોસેસ થાય છે એનું નામ લખવાનું છે. તો ગલનની પ્રક્રિયા થાય છે એટલે પ્રવાહી કે વાયુ એવું કંઈ ચાલશે નહીં. ઓકે, ઠાર બિંદુ તો આવશે નહીં. પછી ગલન બિંદુ છે, એક્સ અને વાય છે એ ગલન બિંદુ અને એવું કંઈ નથી, બરાબર છે. એ પ્રોસેસ છે કે બાષ્પાયન થાય છે કે પછી ગલન થાય છે, શું થાય છે. ઓકે, તો સિમ્પલી તમને ખબર પડે કે એક્સ એટલે ગલનની પ્રોસેસ છે, વાય એટલે બાષ્પાયનની પ્રક્રિયા છે, પી ગલન બિંદુ છે અને ક્યુ છે શું છે? ઉત્કલન બિંદુ. આન્સર ઇઝ ચેન્નાઈ, બરાબર છે. તો આવું પણ પૂછાઈ શકે ગ્રાફ વાઇઝ. રેડી? ચાલો, આગળ વધીએ. ફરી પાછો એક સારો એવો એમસીક્યુ છે આપણી સામે. કોઈ ચોક્કસ પ્રક્રિયા માટે એલએન કે ઇક્વિવેલન્ટ વર્સિસ પ્રક્રિયા તાપમાનનો આલેખ આપેલ છે, જેના પરથી પ્રક્રિયા માટે શું સાચું છે? બરાબર છે. પ્રક્રિયા માટે શું સાચું છે આપણે કહેવાનું છે. એલએન કે ઇક્વિવેલન્ટ વર્સિસ 1/T નો આલેખ આપેલો છે. રેડી? અને સેકન્ડ કે અહીંયા પૂછેલું છે, ગ્રાફ જ એવી રીતે આપેલો છે અને પૂછ્યું છે ઓપ્શનમાં ઉષ્માક્ષેપક છે, ઉષ્મા શોષક છે, એવી પ્રક્રિયા જેમાં એન્ટ્રોપી ફેરફાર નહિવત છે અને સામાન્ય તાપમાને ખૂબ જ સ્વયંસ્ફુરિત છે, બરાબર છે. અને ગ્રાફ કોના વર્સિસ કોનો? તો એલએન કે ઇક્વિવેલન્ટ વર્સિસ 1/T નો આલેખ આપેલો છે, બરાબર છે. ચાલો, તો રિએક્શન કેવી છે એ આપણે કહેવાનું છે. હવે કેમિકલ કાઇનેટિક્સ તમારે ચાલી ગયું, બરાબર છે. કેમિકલ કાઇનેટિક્સ ચાલી ગયું હોય તો આની જે ગણતરી છે એ ચોક્કસથી તમને સમજમાં આવશે. રેડી? ચાલો આપણે જોઈએ. ચાલો, ગણતરીમાં કઈ કન્ડિશન આવે છે એ જોઈએ. ઇક્વેશન જોઈ ગયા હશો તમે. રોગ K2/K1 ઇઝ ઇક્વલ ટુ EA/2.303 ઓર ડેલ્ટા એચ લખી શકો. આપણે ડેલ્ટા એચ રાખીએ. ડેલ્ટા H/2.303 1/T1 - 1/T2. આવું કોઈ ઇક્વેશન તમે જોયું હશે, બરાબર. ચાલો, આઈ થિંક અહીંયા માઇનસ આવે છે, બરાબર. લોગ K2/K1. K2 કેટલું છે આપણું? તો K2
K2 છે એ તમે જોઈ શકો 2.0 × 10⁻³ ક્યારે, જ્યારે એ T છે 6 K2 આપણું 6 છે અને K1 2 છે, બરાબર. ટેમ્પરેચર 1/T જે છે ને એ આપણું જે T1 છે 1.5 × 10⁻³ છે અને જે 1/T2 સેકન્ડવાળું જે છે, બરાબર, એ 2.0 × 10⁻³ છે. તો આપણે એ રીતે યુઝ કરીશું. ચાલો, ઉપર આવશે 6.0, નીચે આવશે 2.0 ઇઝ ઇક્વલ ટુ -∆H/2.303. હવે 1/T1 1/T1 જ છે, બરાબર, ડાયરેક્ટલી મૂકવાનું થશે. 1.5 મલ્ટીપ્લાય 10⁻³ 1.5 10⁻³ માઇનસ 2.0 10⁻³ 2.0 10⁻³. ઓકે, ચાલો, ઇઝ ઇક્વલ ટુ હવે log 2 3 log 3 એટલે કેટલા થશે? કેટલા આવે છે? 0.30 તો 2 ના થશે ને, આપણે લોગ કાઢવો પડશે. -∆H/2.303. ચાલો, આ બંનેને પણ માઇનસ કરવા પડશે. તો આપણે કેલ્સી કરીએ જેથી ખ્યાલ આવશે, બરાબર, કે શું આવશે આન્સર. ચાલો, તો log 3 એટલે 0.4771 is equal to 1.5 minus 2.0 1.5 minus 2.0 is equal to -0.5 minus 0.5 into 10⁻³ ઓકે. ચાલો, પણ 1 મિનિટ, હું ઇક્વેશન જોઈ લઉં. ઇક્વેશનમાં -∆H or +∆H, I have some confusion. ઓકે, 1 મિનિટ. ∆H equation માઇનસ, તો માઇનસ માઇનસ પ્લસ થશે ને, એટલે અહીંયા માઇનસ આવશે. માઇનસ માઇનસ પ્લસ, બરાબર, ∆H આ મલ્ટિપ્લિકેશનમાં 2.303 એઝ ઇટ ઇઝ મલ્ટીપ્લાય 0.5 10⁻³ ઓકે. ચાલો, ∆H ને કરતા બનાવીએ. ∆H ઇઝ ઇક્વલ ટુ આના છેદમાં જશે ને, બરાબર, એટલે 2.303 મલ્ટીપ્લાય 0.4771 ડિવાઇડેડ બાય આવશે 0.5 × 10⁻³ ઓકે. ચાલો, 2.303 મલ્ટીપ્લાય 0.4771 ડિવાઇડેડ બાય 0.5 2.197 ઇઝ ઇક્વલ ટુ 2.197 ઓકે ઇન્ટુ 10⁻³ આવશે. પણ પ્લસમાં પ્રાઇઝ આવે છે, ∆Hની પ્રાઇઝ પ્લસમાં આવે છે, બરાબર. તો એ પ્લસમાં આવશે તો પ્રોસેસ કેવી થશે? ઉષ્મા શોષક, બરાબર. પ્લસમાં આવશે તો ઉષ્મા શોષક થશે. બટ આઈ હેવ લિટલ બીટ કન્ફ્યુઝન ઇન ઇક્વેશન કે અહીંયા માઇનસ આવશે કે નહીં, બરાબર છે. તો હું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં તમને પ્રોપર ઇક્વેશન કહી દઈશ. જો અહીંયા માઇનસ આવતું હશે ને, બરાબર છે, તો માઇનસ માઇનસ પ્લસ થવાથી ઉષ્મા શોષક પ્રક્રિયા થશે. પણ જો અહીંયા પ્લસ આવશે ને, તો પ્લસ માઇનસ માઇનસ થવાથી ઉષ્મા ક્ષેપક પ્રોસેસ આન્સર આવશે. તો અત્યારે આપણે એ રહેવા દઈએ છીએ, બરાબર છે. A ઓર B બંનેમાંથી એક આપણો આન્સર આવશે, કાં તો ઉષ્મા ક્ષેપક ઓર ઉષ્મા શોષક, બરાબર. કારણ કે ઇક્વેશન જે છે, ઇક્વેશન મને અત્યારે પ્રોપર યાદ નથી. રેડી, અહીંયા માઇનસ છે કે નહીં, તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં હું તમને કહી દઈશ કે ત્યાં પ્લસ આવશે ઓર માઇનસ આવશે. ઓકે, ચાલો. બાકી આ જે MCQ છે સોલ્વ આ રીતે થશે. ભલે થર્મોડાયનેમિક્સ સાથે કનેક્ટેડ હોય MCQ છે, બરાબર છે, પણ ગ્રાફવાળો, તેમ છતાંય તમારે ઇક્વેશન તો આ જ યુઝ કરવું પડશે. રેડી, બરાબર. ચાલો, log K2/K1 is equal to ∆H/2.303 1/T1 minus 1/T2 ઓકે. ચાલો, આગળ વધીએ. નવો એક MCQ છે આપણી પાસે, 8 નંબરનો MCQ. ચાલો,
સવાલ એવો છે કે એક સિલિન્ડરમાં એક આદર્શ વાયુનું એક જ તબક્કામાં બાહ્ય દબાણની અસર નીચે સંકોચન થાય છે. બાહ્ય દબાણની અસર નીચે સંકોચન થાય છે. અહીંયા તમને સિલિન્ડર આપેલા છે, પહેલાં ગેસ અહીંયા હતો, બરાબર, બાહ્ય એક્સટર્નલ પ્રેશર લાગે છે એટલે એ સંકોચાઈને આગળ વધે છે, વાયુ છે એ, બરાબર, પી એક્સટર્નલ લાગવાથી. તો વાયુ પર થતું કાર્ય નીચેનામાંથી કયો આલેખ રજૂ કરે છે? જો એક વાત કહી દઉં કે એક વિડીયો લેક્ચરમાં યાદ હોય તો મેં JEEનો એક દાખલો કરાવ્યો હતો, હમણાંની એક્ઝામમાં પૂછાયેલો, કે જેમાં મેં તમને એવી રીતે કરાવ્યું હતું, ગ્રાફ કંઈક આ રીતે હતો, હું અહીંયા ડ્રો કરીને કહી દઉં છું, બરાબર, આ રીતે ગ્રાફ હતો, યાદ હોય તો, બરાબર. આપણે આનું એરિયા ફાઇન્ડ કર્યું હતું પ્લસ આનું એરિયા ફાઇન્ડ કરીને બંનેનું શું કર્યું હતું પ્લસ. કારણ કે જ્યારે પણ તમને ગ્રાફ વાઇઝ આવું કંઈક પૂછાય, બરાબર, પી વર્સિસ વીનો ગ્રાફ આપીને કે ભાઈ આમાં કેટલું કાર્ય થશે ફાઇન્ડ આઉટ કરો, તો એ જે કાર્ય છે એનું ઇક્વેશન શું બને? તો કાર્ય ઇઝ ઇક્વલ ટુ શું થાય? વક્ર નીચે ઘેરાતું ક્ષેત્રફળ, રેડી. અને અહીંયા કહેવામાં આવેલું છે કે બાહ્ય દબાણની અસર નીચે, રેડી, બાહ્ય દબાણની અસર નીચે એવું કહેવામાં આવેલું છે. તો આપણી પાસે યાદ છે કાર્યનું ઇક્વેશન છે, કાર્ય ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા વી, યાદ છે, બરાબર, આવું ઇક્વેશન છે આપણી પાસે, રેડી. અપ્રતિવર્તી પ્રક્રિયા માટે આઈ થિંક આ ઇક્વેશન છે. તો ભલે એ લોકોએ કીધું નથી, બટ નોર્મલી આપણને ખ્યાલ આવે કે ભાઈ પી એક્સટર્નલની વાત કરી છે, તો આ ઇક્વેશન ઉપર આપણે જવું પડશે. તો કાર્ય ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા વી, આ ઇક્વેશનનો યુઝ થાય. બાકી તો તમે જોઈ શકો છો ગ્રાફ આપેલા છે, ઓકે, ગ્રાફ છે પી વર્સિસ વીનો. પછી તમને આ રીતે ગ્રાફ આપેલા છે, બરાબર છે, ગ્રાફમાં પોઈન્ટ પણ આપેલા છે. આમાં આ ગ્રાફ કંઈક આ રીતે આપેલો છે, બરાબર. નીચેના બે ગ્રાફ જોઈ શકો તમે, પી વર્સિસ વીના ગ્રાફ છે, આ રીતે આપેલો છે, એરિયા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી, અહીંયા પણ એરિયા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી, બરાબર. તો ડિસાઇડ તમારે કરવાનું છે કે આ ચારમાંથી તમારો આન્સર શું હશે, બરાબર છે. બહુ સિમ્પલ છે, તમને જે અંદર ઇક્વેશન આપેલું છે ને એ તમારો જવાબ ડિસાઇડ કરશે. બાકી બધામાં ક્ષેત્રફળ તો ઘેરાય જ છે ને સેમ છે, આ બે ગ્રાફ તો સેમ જ છે, આવા ગ્રાફ આવવાની શક્યતાઓ નથી, બરાબર છે. આ આવી શકે, રેડી, પણ આવો નહીં આવે. સેકન્ડ કે ગ્રાફ જે છે એની અંદર ઇક્વેશન આપેલું છે એના ઉપરથી થાય. એરિયા ઇઝ ઇક્વલ ટુ પી એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા વી, અહીંયા ખાલી શું આપેલું? ડેલ્ટા પી, અહીંયા પણ ડેલ્ટા પી, અહીંયા પણ ડેલ્ટા પી. તો એ જે ઘેરાતું ક્ષેત્રફળ છે, બરાબર, એ આપણને કાર્ય દર્શાવે છે, અને પણ એનું જે ઇક્વેશન છે ને પ્રોપર નથી લખેલું. અહીંયા એક જ જગ્યાએ પ્રોપર લખેલું છે, માઇનસ આવશે, માઇનસ પી એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા વી. અહીંયા તો ડેલ્ટા પી એવી રીતે આપેલું છે, બરાબર છે. ચાલો, તો આપણો જે પ્રોપર આન્સર છે ને એ આવશે અમદાવાદ, રેડી, ગ્રાફમાં. ચાલો, ખાલી લોજિકવાળો છે, ગણતરી એમાં નથી, રેડી. આગળ વધીએ, ચાલો જુઓ. આ પણ ગ્રાફવાળો જો MCQ છે, બરાબર. થર્મોડાયનેમિક્સ અને રાસાયણિક ગતિકી, કેમિકલ કાઇનેટિક્સ બંને કનેક્ટેડ છે. તો તમે જો કેમિકલ કાઇનેટિક્સ જોઈ ગયા હોય તો નોર્મલી તમને ખ્યાલ હશે કે આ ટાઈપના ગ્રાફ એમાં તમે જોઈ ગયા છો, યાદ છે, સક્રિયકરણ એન્થાલ્પી, EA, એક્ટિવેશન એનર્જી, ઓકે. તો એનો જ ગ્રાફ આપેલો છે, એક્ટિવેશન એનર્જી આપેલી છે અહીંયા, બરાબર, અને અહીંયા પ્રક્રિયા અંશ આપેલો છે, બરાબર છે. અને આપણને કહેવામાં આવેલું છે કે આ જે પ્રક્રિયા કે છે ને, બરાબર, એની પાસેની પોતાની જે એનર્જી હોય ને 40 કિલો જૂલ છે, ઓકે. પછી જ્યારે આ જે કન્ડિશન છે ને કઈ અવસ્થા કહેવાય? સંક્રાંતિ અવસ્થા. જ્યારે સંક્રાંતિ અવસ્થામાં પહોંચે છે ને, બહુ અનસ્ટેબલ હોય, યાદ હોય તો સરે એક્સપ્લેન કર્યું હશે, ત્યારે એની પોતાની એનર્જીનું લેવલ શું બને છે? 80 કિલો જૂલ, બરાબર. એની પાસે છે 40 કિલો જૂલ, એને પહોંચવાનું છે 80 કિલો જૂલ, કારણ કે જ્યાં સુધી સંક્રાંતિ અવસ્થા નહીં બને ત્યાં સુધી પ્રોડક્ટ નહીં બને, કોઈ ચાન્સ નથી, બરાબર. તો હવે જેની પાસે 40 કિલો જૂલ એનર્જી છે એને 80 કિલો જૂલ સુધી લઈ જવાની છે, બરાબર છે. તો એ જે એનર્જીના લેવલની જે જરૂર છે ને અહીંયા સુધી પહોંચવા માટે એને સક્રિયકરણ એનર્જી કહેવાય, જેને તમે EA લખો છો, યાદ હોય તો, બરાબર. ચાલો, સેકન્ડ થિંગ કે જ્યારે સંક્રાંતિ અવસ્થા આવી જશે, બહુ અનસ્ટેબલ અવસ્થા જેવી આવશે, તરત જ એમાંથી એક નવી અવસ્થા પ્રાપ્ત થશે ને એ હશે આપણી પ્રોડક્ટ, બરાબર. આ જે ફોરવર્ડ ડાયરેક્શન છે એની વાત કરું છું, ત્યારે આ જે એનર્જીનું અહીંયા લેવલ હશે એમાંથી પ્રોડક્ટની એનર્જીનું લેવલ કંઈક જુદું હશે. એની જે સક્રિયકરણ એનર્જી હોય એને EA ડેશ કહેવાય, બરાબર. ચાલો, EA અને EA ડેશ સરે તમને કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવા એક સમજાવેલું હશે.
ઈએ કેટલું છે 40 અને 80, 80 માઇનસ 40 કરો કેટલા કિલો જૂલ, 40 કિલો જૂલ છે એ ઈએ છે. મતલબ આ જે ફોરવર્ડ ડાયરેક્શનમાં જે આપણી રિએક્શન થાય છે બરાબર, એમાં રિએક્ટન્ટ જે છે એ રિએક્ટન્ટની સક્રિયકરણ ઉર્જા 40 કિલો જૂલ છે. ઓકે, પછી આ બેક ડાયરેક્શનમાં પ્રોસેસ કરાવીએ, મતલબ પ્રોડક્ટમાંથી તમારે સંક્રાંતિ અવસ્થા સુધી પહોંચવું હોય તો સક્રિયકરણ એનર્જી જોઈએ. એ સક્રિયકરણ એનર્જી કેટલી છે જુઓ તો, આ બી જે છે બરાબર એનું કેટલું છે 15. રેડી, આ કેટલું છે 80. બંનેનો ડિફરન્સ કાઢો, 80 અને 15નો કેટલો નીકળવાનો છે 65. બરાબર, 65 કિલો જૂલ. હવે સરે તમને એક ઇક્વેશન શીખવ્યું હશે કે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ શું હોય, ઈએ માઇનસ ઈએ ડેશ. હંમેશા આ ઇક્વેશન છે જે તમારે યાદ રાખવાનું છે બરાબર, જે તમને હેલ્પ કરશે ડિસિઝન લેવામાં કે ભાઈ ઉષ્મા શોષક પ્રક્રિયા છે કે ઉષ્માક્ષેપક. ઓકે, ચાલો ઈએ કેટલા છે 40 માઇનસ ઈએ ડેશ કેટલા છે 65. કેટલો આન્સર આવશે -25 કિલો જૂલ. બરાબર, તો મતલબ આ રિએક્શન સાથે સંકળાયેલો ડેલ્ટા એચ ઇઝ નેગેટિવ નોટ પોઝિટિવ. એન્ડ જ્યારે પણ નેગેટિવ આવે ત્યારે કઈ પ્રોસેસ હોય, ઉષ્માક્ષેપક. then we have answer delta H is equal to -25 કિલો જૂલ. ઓકે, તો આપણી પાસે ઓપ્શનમાં એ ઓપ્શનમાં જ -25 કિલો જૂલ છે. બરાબર, તો તમે સમજી શકો કે કઈ રીતે થર્મોડાયનેમિક્સ અને કેમિકલ કાઇનેટિક્સ એકબીજા હારે કનેક્ટેડ છે. ઓકે, ડેલ્ટા એચની પ્રાઇસ -25 કિલો જૂલ મળે છે, જે નેગેટિવ છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ઓકે, ચાલો સેકન્ડ લાસ્ટ આપણો 10th નંબરનો MCQ છે આ ચેપ્ટરનો. બરાબર, વાયુનું કદ તેના મૂળ કદથી ઘટાડીને અડધું કરવામાં આવે છે તો વિશિષ્ટ ઉષ્મા. વિચારો, આ થિયોરિટિકલ MCQ છે. ઉષ્મા, વિશિષ્ટ ઉષ્માની વાત કરેલી છે બરાબર. કેવી જોવા મળશે આપણને, વાયુનું કદ છે પહેલાં જે કદ હતું એના કરતાં ઘટાડીને કેવું કરવામાં આવે છે, અડધું. જો તમે એનું કદ અડધું કરો છો તો વિશિષ્ટ ઉષ્માની પ્રાઇસ શું હશે? બરાબર, અડધી થાય, બમણી થાય, અચળ રહે કે 4 ગણી વધે? તો એક વાત કહી દઉં, નોટ કરવી હોય તો કરી દેજો. નોટમાં તમે એવું લખી શકો કે તમે કદમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ લાવો, વિશિષ્ટ ઉષ્મા જે તે તાપમાને જે તે પદાર્થ માટે કેવી હોય છે, અચળ. એમાં કોઈ ચેન્જીસ આવશે નહીં, એટલે તમારો આન્સર રહેશે કે અચળ રહે છે. એટલે જે તે ચોક્કસ તાપમાને જે તે પદાર્થની વિશિષ્ટ ઉષ્મા અચળ હોય છે. આથી અન્ય પરિબળોમાં ફેરફાર કરવા છતાં ફેરફાર કરવા છતાં તે બદલાતી નથી, રિમેન્સ કોન્સ્ટન્ટ. બરાબર, અચળ રહેશે. ચાલો, તો અહીંયા આપણે આ જે થર્મોડાયનેમિક્સ લેશન છે બરાબર છે એના MCQ જોયા ગ્રાફવાળા. બરાબર છે, તો હા, મારે એક ઇક્વેશન કહેવાનું છે જેમાં મને કન્ફ્યુઝન છે લિટલ બીટ, તો એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. અને નેક્સ્ટ વિડીયો લેક્ચરથી હું પી બ્લોક ચાલુ કરીશ, પી બ્લોકનું 13મું અને 14મું. બરાબર છે, તો તમે આઈ થિંક પી બ્લોક જોઈ ગયા હશો 11થનું. બરાબર છે, પણ આપણે બાકી છે જે આપણે સ્ટાર્ટ કરીશું, કમ્પ્લીટ જોઈશું. બરાબર છે, કારણ કે એ પી બ્લોક તમને આવડતું હશે તો એની બહુ બધી વસ્તુ તમે સમજી અને નેક્સ્ટ તમારો જે 12th સાયન્સનું પી બ્લોક છે એમાં સારું વર્ક કરી શકશો. બરાબર છે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં વિથ પી બ્લોક.